સત્સંગી જીવન પ્રકરણ 5 આજથી આપણે 58મો અધ્યાય શરૂ કરવાના છે. તારીખ આજે કઈ થઈ? 19 ડિસેમ્બર 2024. બરાબર. આ અધ્યાયમાં શૂન્યક પ્રાણાયામનું સ્વરૂપ જે છે તે નિરૂપણ કર્યું છે. બરાબર. આપણે ગઈકાલે જોયું કે ભાઈ આ જે આની અંદર બરાબર 3 પ્રકારે આવે. પૂરક એટલે અંદર શું? પ્રાણ વાયુ પૂરવાનું. પછી એના પછી શું આવે? અહીંયા કુંભક એટલે અહીંયા પ્રાણવાયુ રોકવાનું. અને પછી રેચક એટલે કાઢવાનું. હવે જે સમયે તમે અંદર આ જે શૂન્યક પ્રાણાયામ એટલે શું છે? લેવાનું અને કાઢવાનું બંધ કરીને આમને આમ સ્થિર બેસી જાઓ એને શૂન્યક પ્રાણાયામ કહેવાય. સમજો? એટલે અહીંયા ભરેલી હવા હોય અને ભરેલી હવાએ તમે આમ સ્થિર જેટલો સમય બેસી જાઓ એ શૂન્યક પ્રાણાયામ. શૂન્યકનો અર્થ શું થાય? કંઈ લીધું પણ નથી ને કંઈ ઝીરો. પહેલાં આપણે સમજેલા ને એ પ્રમાણે ઝીરો બેલેન્સ હોય તેને શૂન્ય કહેવાય ને. એટલે અંદર કંઈ લીધું નથી એટલે શૂન્ય બેલેન્સ, અને કંઈ કાઢ્યું નથી એટલે શૂન્ય બેલેન્સ છે. એટલે લેવાની અને કાઢવાની બેલેન્સ શૂન્ય છે એટલે એને શૂન્યક પ્રાણાયામ કહેવાય. હવે એ શૂન્યક પ્રાણાયામ સર્વથી શ્રેષ્ઠ કેમ કહ્યું છે? કે એના જેવું બીજું કોઈ અંગ નથી. કારણ કે એ સિદ્ધ થતાં બ્રહ્મ સ્વરૂપનો પ્રકાશ થાય છે અહીંયા, અને તેમાં યોગી પરબ્રહ્મ સુખને અનુભવે છે. પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણનું સુખ તમને જે આવે આ શૂન્યક પ્રાણાયામમાં જ આવી શકે. એટલે એનું મહાત્મય બહુ છે, એટલે એનો વિશેષ સર્વથી વિશેષ છે. એટલે શ્રીજી મહારાજ આખો આ અધ્યાય જે છે એમાં શૂન્યક પ્રાણાયામની ચર્ચા કરશે. સંપ્રદાયમાં બહુ ઓછા માણસને ખબર હશે કે શૂન્યક પ્રાણાયામ નામના પ્રાણાયામની વાત શ્રીજી મહારાજે સત્સંગી જીવનના એક પ્રકરણના એક આખા અધ્યાયમાં કરી હશે. તમે કોઈ જગ્યા પર કોઈ પણ સત્સંગી જીવનની કથામાં આ વાત સાંભળી ન હોય. કેમ? બિચારા વક્તાઓને સમયનો અભાવ છે, શ્રોતાઓને સાંભળવાના સમયનો અભાવ છે, બધાને સમયનો અભાવ છે. બરાબર. ચાલો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, શૂન્યક સંજ્ઞિત પ્રાણાયામ ઇતર પ્રાણાયામની અપેક્ષાએ યોગીન્દ્રોએ શ્રેષ્ઠપણે માનેલો સર્વને સુગમ નથી. શ્રેષ્ઠ હોય તો સર્વ માટે સુગમ ન હોય. કિંતુ વિષય માત્રની વાસનાએ રહિત ચિત્તવાળા પુરુષના હૃદયમાં જ ઉપજે છે. જેને પંચ વિષયમાં કોઈ રસ નથી, વિષય માત્રમાં જેને જરા પણ વાસના નથી, એ જ આ શૂન્યક પ્રાણાયામને વિશે વર્તી શકે. તે પ્રાણાયામ હૃદયમાં સિદ્ધ થતા પ્રાણાદિ 10 વાયુઓ પોતપોતાના સ્થાનમાં હૃદયાદિ અવકાશોમાં સમી જાય છે, નિશ્ચળતાને પામી જાય છે. એટલે શું થયું? હૃદયમાં જ્યારે આ શૂન્યક પ્રાણાયામ તમારો સિદ્ધ થઈ જાય તો પ્રાણાદિ જે 10 વાયુઓ ગયા, પ્રાણાપાન વ્યાન ઉડાન સમાન, દેવદત્ત, ધનંજય, કુકુમ, નાગ, કુર્મ, કુકુર, બરાબર, દેવદત્ત અને ધનંજય. હવે એ જે 10 જે પ્રાણવાયુઓ કયા તે શું છે? પોતપોતાના સ્થાન હૃદયાદિ, હૃદયથી શરૂ થાય, આદિ અવકાશોમાં સમી જાય છે. સમી જાય એટલે ત્યાં એને અટકી જાય, નિશ્ચળતાને પામી જાય. એટલે પછી ત્યાંથી આગળ પાછળ જતા નથી, ત્યાં નિશ્ચય થઈ જાય, ત્યાં સ્ટેબલ થઈ જાય. બરાબર. સ્થિર થઈ જાય. આપણી ગુજરાતી ભાષામાં એ વાયુ જે છે તે બધા ત્યાં એની જગ્યા પર શું થઈ જાય? સ્થિર થઈ જાય. તે સમયે યોગીની જાગ્રત અવસ્થા સુષુપ્તિ સદ્રશ કોઈ વિલક્ષણ અવસ્થા થઈ જાય છે, તથા દેહમાં નિશ્ચળતા અને અંતરમાં નાનાવિધ નાદનું શ્રવણ થાય છે. એ સમયે યોગીને શું થઈ જાય? જાગ્રત અવસ્થામાં હોય તો પણ સુષુપ્તિ અવસ્થામાં પહોંચી ગયો હોય તેમ એકદમ સ્થિર થઈ જાય, જળ જેવો થઈ જાય એવું લાગે ને આપણે તેવો. અને દેહમાં નિશ્ચળતા થઈ જાય, દેહ પછી આલમ દોલમ કરવાનું બંધ કરી દે, એકદમ નિશ્ચળ થઈ જાય એટલે સીધો થઈ જાય. અંતરમાં નાનાવિધ નાદનું, બરાબર, અલગ અલગ પ્રકારના જે નાદ, બરાબર, આપણે જે કહીએ ને ઓમકાર નાદ, એવા બધા અંતરમાં નાદ એને સંભળાવવા માટે તેનો પ્રકાર નિરૂપે છે. યોગી પ્રથમ વીણા ધ્વનિ જેવા સૂક્ષ્મ ધ્વનિ વિશેષને સાંભળે છે. વીણાનો અવાજ કેવો આવે? એકદમ સૂક્ષ્મ પાતળો અવાજ આવે વીણાનો, એકદમ બહુ સરસ અવાજ આવે વીણાનો અવાજ. તમને સાંભળવાની મજા આવી જાય. તમે જોજો જૂની સિરિયલોમાં નારદજીનું પાત્ર ભજવતું હોય ને તે પેલું આશા હાથમાં વીણા લઈને આવે ને બોલે નારાયણ નારાયણ, ટ્રિંગ ટ્રિંગ કરીને વાગે. બરાબર. તે વીણા છે, સમજી જાઓ. સાંભળીને અંતરમાં જ આ યોગી જાગ્રત દશામાં જેમ એમ પ્રબોધયુક્ત થાય છે. પ્રત્યક્ષને સમાન આકારવાળો કોઈ પણ માનસ પ્રકાશ પ્રગટે છે. એટલે શું છે? પ્રત્યક્ષને સમાન આકારવાળો કોઈ પણ માનસ પ્રકાશ પ્રગટે છે. માનસ પ્રકાશ એટલે માનસિક પ્રકાશ. જેમ પ્રત્યક્ષ પ્રકાશ કેવો બહાર તમને દેખાય, એવો એના અંતરને વિશે એને માનસિક પ્રકાશ દેખાય. સમજો?
એટલે બહાર પ્રકાશવાળું વાતાવરણ નથી, પણ એને એના અંતરને વિશે બહાર બહુ પ્રકાશ હોય એટલો પ્રકાશ અંદર દેખાય એની સ્થિતિને કારણે. સમજ પડી? હવે આપેલી દૂધપાક જેવી વાત છે પાછી. દૂધપાક જે બનાવીને પીએ ને તે પીએ એને જ એનો આનંદ આવે. પછી એ કંઈ બહુ સરસ હતો, ચોખા બહુ સરસ હતા, ચારોલી એલચી, અંદર બદામનો કતરીઓ બહુ સરસ હતી, દૂધમાં ખાંડ બરાબર પડેલી, ઘાટું દૂધ હતું, બરાબર, મજા આવી ગઈ પીવાની. તો સાંભળવાળાએ ખાલી જીવ બાળવાનો, એનાથી વિશેષ એને કોઈ ફાયદો નહીં. પણ જે સમયે જે પીતો હોય એને જ એનો આનંદ આવે. હવે આ એને અંતરમાં જે પ્રકાશ ઘટ્યો હોય કે એ પ્રકાશ જે એને થયો હોય એનો આનંદ એને જ આવે. આપણે એ ખાલી કહે શબ્દો દ્વારા, પણ એવો આનંદ આવે નહીં. કારણ કે સુખ અને દુઃખ જે છે તે બંને અનુભૂતિ જ્ઞાન વિષયક છે, શબ્દ જ્ઞાન વિષયક નથી. તને કેટલું સુખ આવ્યું તે તું શબ્દ દ્વારા નહીં કહી શકે. તું કહે કે બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી, પણ કેટલું સુખ આવ્યું એ તું શબ્દ દ્વારા અમને ગમે એટલું કહે, અમને કંઈ ખબર જ નહીં પડે એમાં. અમને એમ કે ભાઈ આવ્યું હશે. પછી કોઈ કહે કે ભાઈ બહુ દુઃખી થઈ ગયો, વાગ્યું છે, બહુ હેરાન થાય છે, તો એ દુઃખ જે છે એની અનુભૂતિ જે છે તે અનુભૂતિ જ્ઞાન વિષયક છે. તો જેને દુઃખ થાય એને જ ખબર પડે કે એને કેટલું દુઃખ થાય. એ શબ્દો દ્વારા આપણે ગમે એટલું કહીએ, આપણે એના દુઃખનો ખ્યાલ આવે નહીં ને કેટલું દુઃખ થાય. એટલે આ વસ્તુ યાદ રાખજો. શું? સુખ અને દુઃખ કેવા છે? અનુભૂતિ જ્ઞાન વિષયક છે. એટલે જેને અનુભૂતિ થતી હોય ને એના જ્ઞાનમાં આવેલું હોય એટલે એને ખબર પડે. શબ્દ જ્ઞાન વિષયક નથી. સમજો, દાખલા તરીકે મોટી જાડી જલેબી અને એની જોડે તમે ખાઓ ક્રીમ સલાડ. કેનાવાળું? કાજુ, બદામ, અંજીરવાળું. અને એને મસ્ત જલેબીમાં બોળો અને ભાઈ મસ્ત મસ્ત તમે ખાઓ. એની બધાના મોઢામાં પાણી છૂટી ગયું. હસવું એટલે મસ્ત ચોખ્ખા ઘીની જલેબી અને ક્રીમ સલાડ, ગાઢું ક્રીમ સલાડ એકદમ. હવે તમને અત્યારે સાંભળીને મોઢામાં પાણી છૂટે છે, પણ તમે એનો આનંદ અત્યારે માની શકો નહીં. પણ જ્યારે તમારી સામે એ પ્રમાણે મોટી જાડી જલેબી આવી જાય એવી અને ક્રીમ સલાડનો વાટકો પડેલો હોય તમે આમ બોળીને ખાઓ, હા મજા આવી ગઈ. વાસુદેવભાઈ તમે ખાલી બોલો જ છો, ઓકે રાખો તો મજા આવે. બરાબર? હવે આઈડિયા આવી ગયો તમને? એટલે આ બધી વિષય કેવી છે? શબ્દ જ્ઞાન વિષયક નથી, અનુભૂતિ જ્ઞાન વિષયક છે. કે ભાઈ જેનો એને અનુભવ થાય એને મજા આવે, બાકી બીજા તો લાડ પાડ્યા કરે બેઠા બેઠા. બરાબર? એટલે આમાં એવું છે કે એને માનસ પ્રકાશ અંદર થાય છે. માનસ એટલે એના મનની અંદર પ્રકાશ થાય છે. હવે એ અનુભૂતિ જેને થતી હોય એને જે આનંદ આવે, આપણે તો આ શબ્દ દ્વારા એને સાંભળવાનું અને રાજી થવાનું. એમાં જે આનંદ છે તે આપણે આવે નહીં. ભાઈ તમે મને એમ કહો કેટલો આનંદ આવે, તો મને કંઈ ખબર ના હોય. મને શું ખબર હોય? હું લખેલું હોય તો વાંચતો હું, મને થોડો આવ્યો છે. બરાબર? ચાલો. અનંતર વેણુનાદને સાંભળે છે. અને પહેલાં જો પહેલાં કયો નાદ એણે સાંભળો તે સાંભળો, વીણાનો નાદ. પછી શું થયો? વેણુનો નાદ. વેણું એટલે ખબર ને તમને? વેણું તો આમ પણ વાગે ને વાંસળી. તો આમાં પંડિત હરિપ્રસાદ ચોરસિયા જો વગાડતા હોય અને સાથે ગયા એ ઝાકીર હુસેન સાહેબ તબલા વગાડતા હોય અને તમે શાંતિથી ભગવાનનું ભજન કરતાં કરતાં સાંભળતા હો, હા તમને મજા આવી ગઈ. દિલ ગાર્ડન થઈ જાય તમારું. જીવનમાં ટેસ્ટ હવા રાખો. પેલા બેન્જો વગાડે ને તમે સાંભળો ભે 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 એવા બકરા જેવા ટેસ્ટ નહીં રાખવાના. ટેસ્ટ આમ ઊંચા રાખો, થોડા રાજા મહારાજા જેવા. સમજા? આમ પેલો જોરદાર અલ્લાહ રખું કોણ હતા ખબર જ તમને? ઝાકીર હુસેનના બાપા. અલ્લાહ રખુના તબલા હોય અને હરિપ્રસાદ ચોરસિયા હોય, કા પછી ઝાકીર હુસેનના તબલા હોય ને હરિપ્રસાદ ચોરસિયા હોય. બરાબર? કા પછી આપણા પેલા આયરા જે વૃંદાવનને વિશે ગાતા હતા તે પંડિત કોણ? આપણા ગોપાલ જસરાજજી હોય. અને સાથે તબલા વગાડનાર કોણ હોય? આ જ હોય, ઝાકીર હુસેન હોય. અને કદાચ બની શકે તો હરિપ્રસાદ ચોરસિયા તે સમયે વાંસળી વગાડતા. અને એ લોકોની જે આમ જામેલી હોય ને સામે વૃંદાવન વિહારી લાલ હોય ને તમારું નસીબ હોય ને તમે ત્યાં બેઠેલા હો, મજા આવી જાય, તમને આનંદ આવી જાય. એ લોકો વૃંદાવન વિહારી લાલ એટલે બાંકે બિહારી લાલના મંદિરમાં જ્યારે કાર્યક્રમો આવે છે ને તો જમીન ઉપર બેસીને કાર્યક્રમ આપે છે. આ બધા ભારત રત્ન હોવા છતાં પથારી પણ નહીં પાથરતા. સંગીતમાં પેલા જે બેઠેલો હોય તો નીચે પેલી ગાદી પાથરે ને
ઠાકોરજીના દરબારમાં ગાદી નહીં, આસન નહીં. એ લોકો કે એનો રાજા કોણ છે? તો ઠાકોરજી છે. અમે એની પ્રજા છે. નીચે બેસી જાય. ભારત રત્ન માણસ હોય તો પણ જરા અહંકાર નહીં. આપણે ત્યાં તો કોઈને જરા મળ્યું એટલે હું ફલાણાભાઈ ઢીમકાભાઈ ઉપર ચડી જઈશ સીધો. બરાબર? બધા જ ભીમસેન જોશી સાહેબથી માંડીને બધા વૃંદાવન બિહારી લાલ, બાંકે બિહારી લાલના દરબારમાં જાય એટલે જમીન પર બેઠા બેઠા બધા ઇન્સ્ટ્રુમેન્ટને લોકોના બધા માણસો, 50 માણસનો સ્ટાફ હોય એ લોકોનો, બધા નીચે બેસી જાય જમીન પર. ઠાકોરજીને બધા પહેલાં દંડવત પ્રણામ કરે, પગે લાગે, અને પછી એ લોકો શું કરે? ત્યાં બરાબર 2-3 કલાક ભજન કરે અને પછી પ્રસાદ પણ બધા ત્યાં જ પાય. ઠાકોરજીનો જ પ્રસાદ બધાને મળે ને એ પ્રસાદ શાંતિથી ખાઈ, માથે ચડાવે ને ઘરે જાય. એ જ કાર્યક્રમ કોઈ બીજી જગ્યા પર થયો હોય, એ લોકોનો કોન્સર્ટ રાખી હોય તો લાખો રૂપિયા ખર્ચો થઈ જાય. 500-1000 રૂપિયાની, 1000-2000 રૂપિયાની તો ટિકિટ થઈ ખાલી. પણ ત્યાં વૃંદાવન વિહારી લાલનો દરબાર એટલે કોઈ નો ચાર્જ. કેમ? ત્યાં એ લોકો શું કહે છે કે ભાઈ અમે અહીંયા અરજદાર છે, પેલા ઠાકોર છે. સમજો, આવો ભાવ હોય એટલે એ લોકો પોતાની જે વિદ્યા ભણેલા છે એ વિદ્યાનો પૂરેપૂરો સદુપયોગ કરે છે કે ભાઈ વિદ્યા ભણ્યા એનો સૌથી મોટો પાર શું માનવાનો, કે એનો ગુણ શું? તો આ કે ઠાકોરજીના દરબારમાં ગાવા મળે. ભજન જ ગાય ને, તો ભજન જ ગાય. બરાબર? ચાલો. એટલે અનંતર વેણુ નાદને સાંભળે છે, પછી મૃદંગના જેવા નાદને સાંભળે છે. મૃદંગ પણ મજા આવી જાય તમે. બરાબર? ઇસ્કોન ટેમ્પલવાળા બહુ જોરદાર મૃદંગ વગાડે. વિજયભાઈના ઘરે આવીને હમણાં જ વગાડી ગયા, આરતી બારતી કરી ગયા. શ્રીનાથજીમાં પણ બહુ જોરદાર મૃદંગ વાગે. શ્રીનાથજીના મંદિરમાં બહાર જ વગાડતા હોય, ટક ટક ઢીંગ ટક ઢીંગ ઢીંગ ને પેલા ડાન્સ કરતા હોય. મજા આવી જાય. બરાબર? નેક્સ્ટ યર કદાચ વી વિલ બી ધેર એટ શ્રીનાથજી. નેક્સ્ટ યર કારતક મહિનામાં આપણે જવાના ત્યાં. ચાલો. પછી શંખ તો આપણે ત્યાં વગાડે જ છે એક ભાઈ, ચક્ર ખોલી નાખે જ તે બધા જ ચક્ર. બરાબર? એ ચક્ર ખોલું વ્યક્તિ આજે દેખાતા નથી. બરાબર? 2 દિવસથી એમના ચક્ર ખુલી ગયા લાગે છે. બરાબર? એટલે ચક્ર ખોલું વ્યક્તિ છે આપણી પાસે, એ શંખ વગાડે જ છે. દુંદુભી ખબર ને તમને? કોને કહેવાય દુંદુભી? સોનીલાલના દુંદુભી કોને કહેવાય તે સમજાવો. એ જોઈ નહીં હોય ને આ લોકોને, એટલે કેવી રીતે સમજાવી હવે? તો આંખી પણ એને જોઈ નહીં હોય ને, દોડીને બતાવી તો એને છે ને ગૂગલમાં કોણ આમાં દુંદુભી જ લખેલી છે. આમ કરીને દૂધી આકાર જેવી આવે ને આગળથી, બસ તે દુંદુભી કહેવાય. પેલા આમ વગાડે ને પેલા કરીને તે. ચાલો. એવા જેવા નાદને સાંભળે છે તદનંતર, એટલે જો ધીમે ધીમે અવાજ મોટો થતો જાય. સાંભળો, પહેલાં વીણાનો અવાજ એકદમ પાતળો, પછી એનાથી આગળ તો વાંસળી એટલે વેણું, એનાથી આગળ તમે જોવા જાઓ તો મૃદંગ એનાથી વધારે જોરમાં વાગે, એનાથી આગળ શંખ તો બહુ તીણનો વાગે જોરમાં, એનાથી આગળ આ દુંદુભી સૌથી મોટા અવાજમાં વાગે. ખબર? દુંદુભી વાગે, બહુ જોરમાં વાગે. તમને લાગે એવું, કાનમાં લાગે એવો અવાજ હોય. ચાલો. તદનંતર ભેરી આદિક વિવિધ વાદિત્ર ધ્વનિ સદ્રશ વિવિધ નાદોને સાંભળે છે, અને મેઘ ગર્જનાને તુલ્ય અનેક પ્રકારના નાદોને સાંભળે છે. આગળ જેમ જતો જાય, મહારાજે નહીં કહ્યું સમાધિમાં તો બહુ મોટા મોટા અવાજ થાય છે, ભલ ભલો ધીરજવાન હોય એની પણ એમ કે ધીરજ ખૂટી જાય, કડાકા ભડાકા થતા હોય એવું લાગે. મેઘ ગર્જના થાય એવા એને કડાકા ભડાકા દેખાવા માંડે. બરાબર? ધડાકા બીજુડી કાજવાનો ભડાકા. આગળ જઈએ. ચાલો. અને જેમ જેમ વિલક્ષણ નાદનું શ્રવણ થતું જાય તેમ તેમ આ યોગીનો આભ્યંતર પ્રબોધ વિશદતર કોઈ પણ સમુદ્ભવે છે, ત્યારે હૃદયમાં સમુદ્ભવતા કોઈ પણ પ્રકાશ વિશેષને સાક્ષાત કરે છે. એની અંદર ધીરે ધીરે પેલું પ્રબોધ આનંદ શું રહ્યું? આભ્યંતર પ્રબોધ. આભ્યંતર પ્રબોધ એટલે અંદર એને જ્ઞાન જે છે તે ખૂબ ઉત્પન્ન થતું હોય એવું લાગે. બરાબર? વિશદતર કોઈ પણ સમુદ્ભવે છે ત્યારે હૃદયમાં સમુદ્ભવતા કોઈ પણ પ્રકાશ વિશેષને સાક્ષાત કરે છે. એટલે હૃદયને વિશે, એના જીવને વિશે શું એક અલગ પ્રકારનો પ્રકાશ જે છે તેનો એને દર્શન થાય. બરાબર? આ પ્રકાશ એટલે આપણે ત્યાં પેલો સૂર્યનારાયણનો બપોરનો પ્રકાશ દજાડે એવો પ્રકાશ ન હોય. આ પ્રકાશ કેવો હોય? શીતળ શાંત છે રે, તેજની ઉપમા નહીં દેવાય એવો મસ્ત પ્રકાશ હોય. ગમે ને આહલાદક પ્રકાશ હોય, પેલો એમાં ખોવાઈ જાય એવો પ્રકાશ. મજા આવી જાય. સમજી ગયા? એકદમ મસ્ત પ્રકાશ હોય.
પ્રાતઃકાળ ભગવાન કહીને એવો પ્રકાશ હોય. અક્ષરધામમાં જે ચિદાકાશનો પ્રકાશ કયો ને, શીતળ શાંત રે તેજની ઉપમા નવ દેવાય. એટલે તેજની ઉપમા નહીં દેવાય એવો એ પ્રકાશ છે. આનંદ આવે એવો પ્રકાશ. પ્રકાશ જે છે ને એ સિમ્બોલ ઓફ જોય કે સિમ્બોલ ઓફ હેપીનેસ છે, સમજો. અને અંધકાર જે છે તે સિમ્બોલ ઓફ સેડનેસ છે. તમે જોજો કોઈ પણ અશુભ ઘટના કે એવું ગયું હોય તો ત્યાં છે ને તમે જો પેલા કાળી પટ્ટી બાંધીને નથી આવતા, કોઈ મરી ગયું હોય તો પેલી શ્રદ્ધાંજલિ આપવાની હોય તો પેલા અમુક દુખિયા માણસ હોય ને, કોપ ભવન હોય ને, તો એની આગળ કાળો કલર લગાવેલો, કારણ કે સિમ્બોલ ઓફ સેડનેસ છે. દુઃખી માણસ હોય ને કાયમ કોપ ભવનમાં જ રહેતો હોય, અને સત્વગુણી વ્યક્તિ હોય તો શ્વેત વસ્ત્ર ધારણ કરીને ફરતા હોય, બરાબર. એટલે પ્રકાશ જે છે તે કેવો હોય? શ્વેત હોય, તેજસ્વી હોય. એટલે સત્વગુણનું પ્રતીક છે, સમજો, બરાબર. ચાલો, તે પછી યોગી જીવોના સ્થૂળાદિ 3 દેહમાં અને વૈરાજના વિરાટાદિ, એટલે આમાં વિરાટ આદિ આવે, સ્પેલિંગ મિસ્ટેક છે. વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃતિ 3, ને આપણા જે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ 3 દેહ. 3 દેહમાં શ્વાસ ઉચ્છ્વાસ રૂપે રહેલા મૂર્તિભૂત પ્રણવને પોતાના હૃદયમાં જ સાક્ષાત કરે છે. એટલે હૃદયને વિશે જે છે તેને વિશે એમ કહે કે મૂર્તિભૂત જે શું છે? પ્રણવ, બરાબર. ઓમકાર જે છે તેને એ મૂર્તિભૂત હૃદયને વિશે સાક્ષાત કરે, બરાબર. એના હૃદયને વિશે પ્રત્યક્ષ એના દર્શન થાય. આ જ પ્રણવનો સાક્ષાત્કાર મેળવવા યોગીઓ આળસે રહિત થઈ શ્વાસે શ્વાસે સદાય ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મહામંત્રની આવૃત્તિ કર્યા કરે છે, બરાબર. આમ નીચેથી ગાયેલો નમો નારાયણાય, બરાબર. તમે આમ સાંભળો એટલે જ તમને શાંતિ થઈ જાય, આનંદ આવે. આ અષ્ટાક્ષર મંત્રનું જપ એ લોકો કર્યા જ કરે છે કન્ટિન્યુટીમાં, સળંગ. ત્યારે એમને આ પ્રાપ્તિ થાય. યોગીઓ હંમેશા કરતા હોય. તમે જોજો, કોઈ સિરિયલમાં તમે જોયું હોય, કોઈ નાટકમાં તમે જોયું હોય તો પેલા યોગીઓ જ્યારે ભગવાનનું ભજન કરતા હોય ને તો બેકગ્રાઉન્ડમાં આ પ્રમાણે આવો અવાજ આવતો હોય. બહુ ધ્યાનથી સાંભળો તો તમને અવાજ આવે, બરાબર. ચાલો, આ પ્રણવના સાક્ષાત્કાર પહેલાં તો આકાશવત એટલે અનંત, સર્વતો વ્યાપ્ત, જેને નાદ બ્રહ્મ કહે છે, અત્યંત ઉજ્જવળ એક તે તેજો રાશિ સાક્ષાત જુએ છે. નાદ બ્રહ્મ જેને આપણે ચિદાકાશ કહીએ, તેજનો સમૂહ જે કયો ને તે અનંત, સર્વતો વ્યાપ્ત. અનંત એટલે કેવો? આદિ અને અંત રહિત છે તેવો અનંત. એનો અર્થ શું કર્યો? સર્વતો વ્યાપ્ત, એટલે સર્વ જગ્યા પર વ્યાપ્ત છે તે. એ કોણ છે? ચિદાકાશ, બરાબર. જેને નાદ બ્રહ્મ કહે છે, અત્યંત ઉજ્જવળ એક તે તેજો રાશિને સાક્ષાત જુએ છે. કહીને કે ભાઈ અહીંયાથી બ્રહ્મરંધ્રથી માંડીને ભગવાનના ધામ સુધી એક સીધો પ્રકાશનો માર્ગ જે છે તેને એ દેખાય છે, બરાબર. હું અહીંયા પડી રહેલો છે, સાયકલ ખેંચ્યા કરે છે. કોઈ યોગીને પકડી લે શાંતિથી, ધ્યાન ભજન કરતો થઈ જાય, જીવન તારું સમૃદ્ધ થઈ જશે, સુખી થઈ જશે. આમાં શું મજા આવે છે? બેઠો બેઠો સાયકલ ખેંચ્યા કરે છે. તારે તો એવું પણ નહીં કહે કે ધન્ય ગ્રહસ્થ આશ્રમ છે, બરાબર. કોઈ આશ્રમ પણ નથી તારો ને કંઈ ધન્ય કહેવાની જરૂર પણ નથી. ખાલી ખોટો મહેનત કરી રહેલો છે. શાંતિથી કોઈ યોગીને પકડી લઈને ચાલ્યો જાય. કદાચ કંઈ નહીં કરશે ને, હા, તો પણ પેલા અન્નુ મલિકના ડાયલોગ જેવું છે, કદાચ કંઈ નહીં કરશો ને તો પણ ઘણું બધું કરી નાખશે. નહીં સમજો ને? નહીં સમજ્યા ને તમે લોકો? સમજાવું છે કેવું? કદાચ કોઈ યોગી પાસે ગયો અને કદાચ એવું થયું કે કાળે કરીને શરીર પાક થઈ ગયું, એવું થયું, અને કંઈ વધારે કંઈ યોગ શીખ્યા નહીં કે આમાં જે કંઈ આવ્યું એવું કંઈ ન કર્યું, તો પણ ઘણું બધું અહીંયા જે અત્યારે કરે છે એના કરતાં ઘણું બધું કરી નાખશે, બરાબર. અન્નુ મલિકના કુટુંબના એક ભાઈ છે ને, એક મોટા માણસને મળવા ગયા, નિર્માતાને, કે ભાઈ મને કામ ધંધો જોઈએ. તો કે તારા કુટુંબમાં બધા છે ને સંગીત વારસાગત બધાને મળેલું છે, તું એક કામ કર, સંગીત ચાલુ કરી દે આપવાનું. તને સંગીત આવડે છે? કે આવડે છે, ફાવે છે. તે કે તું સંગીત આપવાનું ચાલુ કર.
તો પેલો કે મને કોઈ ઓળખતું નથી. તે કંઈ નહીં, તું ચાલુ તો કર. પછી પેલો કે તો થશે શું? તે કંઈ તું કદાચ ત્યાં કંઈ ના કરશે ને તો પણ તારા ખાનદાનનું એવું નામ છે કે તું કંઈ ના કરશે તો પણ ઘણું બધું કરી નાખશે. ત્યારે પેલો પહેલાં નહીં સમજ્યો એની વાત, બરાબર. પણ પછી એણે એનો આલ્બમ બહાર પાડ્યો અને ઘણો સુખી થઈ ગયો અત્યારે. એ પહેલાં એ એક્ટર બનવા આવેલો, એને કોઈ ઓળખતું પણ નહીં હતું. એ કોણ હતો ખબર જ તને? મહાભારત સિરિયલમાં દેવવ્રત જે હતો ને તે હતો, બી.આર. ચોપડા. હવે અત્યારે મ્યુઝિક આપતો થઈ ગયો. એ દેવવ્રત હતો ને ત્યારે એને કોઈ ઓળખતું નહીં હતું, ક્રિશી મલિક. અત્યારે એને ઘણા બધા લોકો ઓળખતા થઈ ગયા. કેમ? પેલા ભાઈની સલાહથી કે તું કંઈ ના કરશે ને તો પણ ઘણું બધું કરી નાખશે. હું તને એ જ કહું છું કે તું કંઈ ના કરશે ને આ લાઈનમાં તો પણ ઘણું બધું કરી નાખશે. નીકળી જાવ અહીંયાથી, બસ ચલા જા, બરાબર. કોઈ યોગીને પકડી લે. ચાલો. જે આ અત્યંત વિલક્ષણ અપરિમિત તેજો રાશિ થકી અગ્નિ થકી તણખાઓ જેમ જેમ સર્વતઃ સૂર્યબિંબાદી તુલ્ય અનંત તેજો મંડળો નીકળે છે તેને પણ યોગીઓ જુએ છે. મહારાજે કહું ને, ધીરજ રહેતી નથી, કારણ કે અગ્નિના ફુવારા છૂટતા હોય એવું લાગે, વીજળીના કડાકા ભડાકા થતા હોય એવું લાગે. ભલભલાની ધીરજ શું થઈ જાય? પેલી લાડકીબાઈ નહીં કહેતી હતી કે મારું શરીર બળી રહેલી છું, બળી રહેલી છું, ભડકી રહેલું છું, કહેતી હતી ને, બરાબર. કેમ? જો સાંભળો, અત્યંત વિલક્ષણ અપરિમિત. અત્યંત વિલક્ષણ એટલે આપણે જોયો છે એવો પ્રકાશ નહીં, કંઈક જુદા પ્રકારનો. અપરિમિત એટલે પરિમિત એટલે મર્યાદાવાળો, અપરિમિત એટલે અમર્યાદિત. બીજો શું કહ્યું? તેજો રાશિ થકી એટલે બહુ મોટો તેજનો સમૂહ હોય ને એના થકી અગ્નિ થકી તણખાઓ જ જેમ અગ્નિમાંથી નાના નાના તણખાઓ ન નીકળે તેમ જેમ સર્વતઃ સૂર્યબિંબાદી તુલ્ય અનંત તેજો મંડળો નીકળે છે. એટલે પેલો મોટો તેજનો સમૂહ હોય એમાંથી નાના નાના પેલા સૂર્ય નીકળતા હોય ને, જેમ અગ્નિમાંથી પેલા તણખાઓ નીકળે ને, સૂર્ય પોતે પણ કેટલા તેજસ્વી છે, તેવા ઘણા બધા આમ સૂર્ય અંદરથી નીકળતા હોય એવું પેલો યોગી જોતો હોય. કેટલું બધું તેજ નીકળતું હશે, વિચાર કરો. આપણે વિચાર કરીએ તો અહીંયા પરસેવો છોડી જાય, બરાબર. હું સારી બનાવી લીધતા હોય આવું કંઈક કરતા રહેવાનું. આઈ લાઈક ધીસ. આ ખેખડામૂછ સારી છે તમારી, આજે અહીંયા સુધી નહીં, હજુ જરા લંબાવજો. આવું કંઈક નવું કરતા રહેવાનું, દુનિયાથી નહીં ડરવાનું. જે આપણી ઈચ્છા થાય તે કરી નાખવું, બરાબર. આઈ લાઈક ધીસ એટીટ્યૂડ, બરાબર. મને આ તમારો એટીટ્યૂડ ગમ્યો. આ ખેખડામૂછ સારી લાગે. એ લોકો ગભરાય નહીં, એ ડર એ લોકોમાં હોય જ નહીં. ચાલો આગળ જઈએ હવે આપણે. ત્યાર પછી તે યોગી તેવા તેજો રાશિ થકી નીકળતા નાદરૂપ તેજોમય ઉજ્જવલ કાંતિ તે પ્રણવને સાક્ષાત કરે છે. એ પ્રણવ જે છે તે પછી એમને પ્રત્યક્ષ સંભળાતો થઈ ગયો હોય અત્યાર સુધી, હવે જોઈ શકે એને, પ્રત્યક્ષ કરેલું, બરાબર. એટલે એને જોઈ શકે. તેજોમય ઉજ્જવલ કાંતિ તે પ્રણવને સાક્ષાત કરે છે. આ જ અર્થને સદ્રષ્ટાંત સ્પષ્ટ કરે છે. આ બધું બહુ તેજ આવી ગયું, બધું બહુ આવી ગયું, આપણે ખબર નહીં પડી ગઈ. ભગવાન સમજાવે છે આપણી ભાષામાં. સાંભળો. તે તેજો રાશિમાં તેજની ભ્રમી એટલે ભમરી ચક્રાઓ જેવી પ્રભાવવાળા બહુ પ્રણવ ધ્વનિઓ ઉત્પન્ન થતા અને લય થતા યોગીને સાક્ષાત કરે છે. એટલે શું હોય? તો બહુ મોટો તેજનો સમૂહ હોય, એને વિશે શું હોય તે સાંભળો. તેજો રાશિમાંથી તેજની ભમરીઓ, એટલે આમ 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 ગોળ પેલી ભમરીઓ કેવી ચાલતી હોય, આમ ચક્ર ફરતું હોય એવી રીતે ગોળ એવી તેજની ભમરીઓ જેવી પ્રભાવવાળા બહુ પ્રણવ ધ્વનિઓ. એટલે પ્રણવના ધ્વનિઓ હોય ને બધા આમ પેલા ગોળ ફરતા હોય. સિરિયલમાં બતાવેલું, રામાયણ સિરિયલમાં, જૂની રામાયણ સિરિયલ હતી ને ત્યારે પેલા યોગીઓ આમ બેઠેલા હોય ને આમ ઉપરથી આમ બધું નીકળતું બધું ચક્ર બતાવતા. વશિષ્ઠના આશ્રમમાં ને એવું બતાવે, યોગ સિદ્ધ કરવા જાય ત્યારે બતાવે છે. યાદ સારું રહી જાય ભાઈ, ગુડ મેમરી, બરાબર. એટલે આમ બધું આમ ગોળ આમ બતાવે, સમજો, બરાબર. શીખવું હોય તો દરેક જગ્યા પરથી શીખાય. ફિલ્મમાંથી પણ શીખાય, સિરિયલમાંથી પણ શીખાય, બધું શીખાય. શીખવા માટે કોઈ જગ્યા એવી નથી કે ના શીખાય. આને કેવું યાદ છે, બરાબર. એ સાચી વાત છે એકદમ. એ આમ ફરતું પેલે આમ ડમરી જેવું આવે ને, ડમરીઓ એવું બતાવેલું એ સિરિયલ, એકદમ સાચી વાત છે. ચાલો. ઓરિજિનલ જે રામાનંદ સાગર હતો ને એની કલ્પના શક્તિ બહુ સોલિડ હતી. એ સમય પર ટેકનોલોજી ઓછી હતી
પણ એની કલ્પના શક્તિ બહુ જોરદાર હતી. એવો પ્રયત્ન કરતા હતા કે જે શાસ્ત્રમાં લખેલું છે એને પબ્લિકને બતાવવું કોઈ પણ હિસાબે. એમ ચકડ્ડી તો ચકડ્ડી બતાવે ને એવું બધું, પેલો સાપ તો સાપ પેલો બતાવે આમ કરીને બાણમાં. એ પ્રયત્ન કરતા હતા એ સમયની ટેકનોલોજી પ્રમાણે. બધા બાણ તો એવું બાણ બધા અગ્નિ બાણ તો આમ આગળથી પેલા તણક તારા ખુલતા હોય ને આમ ખુલતા હોય તું 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 એવું બતાવે. બરાબર, હા બસ બસ અવાજ પાછળ એવો આવે પછાડી અવાજ સમજો કે કોઈ નાના છોકરાને જ્યારે જતો નહીં હોય ને ન કરે ને એની મમ્મી પેલી બૂમ પર કરે ને એવો અવાજ કરતા હતા ને બધું સારું હતું. એનો એટીટ્યૂડ બહુ સારો હતો કે એ જે પબ્લિકને સમજાવવું કેવી રીતે એનું નોલેજ એને બહુ સારું હતું. ઓછી ટેકનોલોજી સમજો કહેવું પડે, મહેનત હતી એ માણસની. સેલ્યુટ. કેટલા 18 કે 17 રામાયણ ભેગા કરીને એણે રામાયણ સિરિયલમાં બધા સીન બતાવેલા. આ રામાયણમાં આ કહ્યું છે, આ રામાયણમાં આ કહ્યું છે, આ રામાયણમાં આ કહ્યું છે, દક્ષિણમાં આ રામાયણ છે. હા એ બોલે છેલ્લે, સાલ ઓળીને આવે છેલ્લે ને બોલે. વિજયભાઈને બધું યાદ છે. એટલે સારું લેવું ઓરિજિનલ. એટલે એમાં શું એને શાસ્ત્ર જોડે ચેડા નહીં કરેલા ને એટલે ને એનો પ્રયત્ન બહુ સારો હતો. પેલો આપણે કહીએ ને સત્વગુણી પ્રયત્ન હતો, પ્રોફેશનલ પ્રયત્ન નહીં હતો. એ ઘર ઘર સુધી રામાયણ પહોંચાડવા માંગતા હતા. એ ખબર પડે તમને સમજો. અત્યારે બધું કેવું થયું, બધું ટીઆરપીના ચક્કરમાં ને એમાં બધું એક્ટરો બધા ભંગાર ને બધું કોમ્પ્યુટરાઇઝ ને બધું મજા નહીં આવે એવું. એમ રિયાલિટી નહીં લાગે. એમાં રિયાલિટી લાગતી હતી તમને. ચાલો ઓકે. એટલે એવા શું પેલા ભમરી જેવા ચક્રાવાવાળા એટલે એવા પ્રભાવવાળા બહુ પ્રણવ ધ્વનિઓ, આમ બધા ઓમકારના ધ્વનિઓ જે કહેવાય તે ઉત્પન્ન થતા અને લય થતા યોગીને સાક્ષાત થયેલા. આમ ઉત્પન્ન થાય ને પછી આમ લય થઈ જાય, આમ ઉત્પન્ન થાય ને પછી લય થાય. સમજો એ બતાવે આમ આમ ગોળ 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 આમ ફરતા અવકાશમાં જાય ને પછી આમ ધીમે ધીમે આમ એકદમ તેજસ્વી બને, એક ઉપર જાય ને પછી ધીરે 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 લય પામે, પછી આમ બીજું આવે ને આમ બીજું થાય ને એ પ્રમાણે. આમ પેલું ઓમ કરીને પેલા યોગી બેઠેલા હોય ને એને ત્યાંથી આમ ઉપરથી આમ ધ્વનિ ઉડતો બતાવે. સમજો બરાબર. એક વસ્તુ યાદ રાખજો, ડિરેક્ટર હોય ને ડિરેક્ટર, એની કલ્પના શક્તિ બહુ જોરદાર હોવી જોઈએ. કારણ કે પુસ્તકમાં જે બધું લખેલું હોય ને એને એણે બતાવવું કેવી રીતે, એક્ઝિક્યુટ કેવી રીતે કરવું, એ પ્રેક્ટિકલ એવું અઘરું કામ છે, કપરું કામ છે. એ જેની ઇમેજિનેશન હોય તે જે કામ કરી શકે. અરે પુસ્તકમાં લખેલું હોય તો મહારાજ કે પ્રમાણે શાસ્ત્રોના શબ્દો નહીં બોલાતા ને અભક્તથી. તો ભગવાનનો ભક્ત તો એ જ બોલી શકે. અને ભગવાન જે શબ્દ બોલી શકે બીજો બોલી પણ ન શકે. વચનામૃત જ જોઈ લો. ભગવાને જે વચનામૃતમાં અમુક પ્રશ્નોના જવાબ આપેલા તમને થાય કે આનો જવાબ કોઈ બાપનો બાપ પણ નહીં આપી શકે. એવી સરળ ભાષામાં ભગવાને કહી દીધું છે. અને એટલી સાદી ને નાની ભાષામાં આત્માની વ્યાખ્યા કેવી લખેલી. ચાલો શિક્ષાપત્રીમાં જોઈ લો. શિક્ષાપત્રીમાં આત્માની વ્યાખ્યા જુઓ તમે. 4 લાઈનની વ્યાખ્યાની અંદર આત્મા તત્વ વિશે એમણે એટલું બધું કહી દીધું શ્રીજી મહારાજે કે 500 પાના તમે લખો ને તો પણ એટલું જોરદાર નહીં લખી શકો. 500 પાના. નામ, એડ્રેસ, અતા પતા, એના લક્ષણ બધું જ આપી દીધું છે. કાં રે આત્મા, કેવો છે, અતા પતા બધું જ સમજો. કયા સ્વરૂપનો છે બધી વાત કરી દીધી ભગવાને ખાલી 4 લાઈનની અંદર. બોલો વિચાર કરો. લોકો પાણા ભરી ભરીને થાકી ગયા આત્મા વિશે, પણ તો પણ છેલ્લે એ લોકોને શું લાગે કે હાલો જેવો આત્મા છે એવું કહી નહીં શક્યા. ને ભગવાને 4-5 લાઈનની અંદર બધું કહી દીધું શિક્ષાપત્રીમાં. પરમાત્મા વિશે બી ભગવાને કેટલું શોર્ટ એન્ડ સ્વીટ કહી દીધું છે. સમજો બરાબર. હવે પરમાત્મા તત્વ વિશે લોકો અનાદિકાળથી બધા શાસ્ત્રો ખોદીને થાકી ગયા અને કેટલું બધું લખે છે તો પણ સંતોષ નહીં થયો છે. અરે 18 પુરાણ 17 પુરાણ લખ્યા પછી વ્યાસજીને સંતોષ નહીં થયો ને કે જીવના કલ્યાણ માટે જેવું કહેવું જોઈએ એવું મારાથી કહી નહીં શકાય. ચાલો નારદજી સામે રડારોડ કરતા હતા વ્યાસજી. હકીકત કહો તમને. નારદજી આવેલા તો વ્યાસજીને કહે કે તમે બહુ દુઃખી લાગો છો. કે આ જીવના કલ્યાણ માટે જે કંઈ કરવું જોઈએ ને એવું થયું નહીં બરાબર. કે આટલું બધું તો કર્યું છે કે 17 પુરાણોની રચના કરી પણ આવો સંતોષ નહીં થતો કે જેને જોઈને આમ એવું લાગે કે જીવનું ફટાક દઈને કલ્યાણ કરે. નારદજી કહે કે પ્રગટ ભગવાનના ચરિત્રો લખ્યા કોઈ જગ્યા પર તમે? કે ના, પ્રગટ ભગવાનના એવું કંઈ કર્યું નથી. બનાવો શ્રીમદ ભાગવત. પ્રગટ ભગવાનના ચરિત્રો નર રૂપે નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો અંદર કહેજો, તમને મજા આવી જશે. વ્યાસજી ખુશ થઈ ગયા અને ભાગવતજી બનાવીને એમને જે સંતોષ થયો કેવું પડે. એવો આપણી પાસે ભાગવતજી જેવો જ ગ્રંથ છે, પ્રગટ ભગવાનના ચરિત્રવાળો, સત્સંગી 5 પ્રકરણ વાળો. આમાં બધું આવી જાય.
પણ પેલું કહે ને કે મોસાળે જમણવારને મા પીરસનારને સામે બાપ ઊભો રહેલો હોય, પણ આપણે જમવાવાળાને એની કદર હોય નહીં. સામે બાપ ઊભો રહેલો હોવો જોઈએ પાછો, તો મા વધારે પીરશે બતાવવા માટે કે જો મારા પિયરમાં બધા કડકા નહીં રહેતા, બધું સારું છે એમ કહે. તમે એમ કહો જ ને કે તમારા પિયરવાળા કડકા છે, કોઈ કડકા નથી એમ, એટલે વધારે પીરશે. એટલે હું બાપવાળું આ મારું પોતાનું ઉમેરેલું છે, સમજો. કહેવત શું છે? મોસાળે જમણવારને મા પીરસનાર. અમે અંદર ઉમેર્યું પાછું, સામે બાપ પણ ઊભો રહેલો તો પેલી વધારે સારી રીતે પીરશે પાછી. સમજી ગયા? હા, તો આપણી એવી જ હાલત છે. મોસાળે જમણવાર, મા પીરસનાર છે. મા કોણ છે? સતાનંદ સ્વામી. અને બાપ સામે ઊભો રહેલો જ કોણ? ભગવાન પોતે. અને આપણે ખાવાનું છે, પણ આપણે કદર નથી. જય સ્વામી નારાયણ. આપણે ત્યાં પણ એવા ને અહીંયા પણ એવા. જેવા મામાના ઘરે જઈએ ને એવા અહીંયા એવા છે. સાચી વાત છે ને? ખોટી વાત કરી મેં કંઈ? તો પછી ચાલો. એટલે જેમ સમુદ્રમાં મહાતરંગો અસંખ્યાત ઉદ્ભવે છે અને લય પામે છે. તમે સમુદ્ર કિનારે ગયા હોય એને ખબર પડે, આમ બધી આમ તરંગો ઉઠે અને પછી આમ કરીને લય પામી જાય. ત્યાં ઉઠે પછી લય પામી જાય, અંદર ને અંદર જ ચાલી જાય. ઘણી વખતે તરંગો ઉઠીને બહાર સુધી આવે, આમ બેઠેલા હોય ને કિનારા પર જે તે ડર લાગી જાય, તો અહીંયા સુધી આવી ગયું. બરાબર? એટલે સમુદ્ર એને કે હે લુક એટ મી, आई एम हियर, संभल के रहना. लोग मुझसे डरने चाहिए क्योंकि यही मेरी पहचान है. समंदर हूँ, घर तक नहीं आता हूँ, लेकिन तुम लोग मुझ तक पहुँचने की कोशिश करते हो, लेकिन इतना नज़दीक भी नहीं आने का, वरना डूबो देता हूँ. સમજી ગયા? એની ઓળખાણ છે. મેં એનાથી ડરીને રહ્યો. એ કેવી છે? डर के आगे जीत नहीं है, डर के आगे मौत है. बराबर? हाँ, क्योंकि मैं समंदर हूँ. આપણે એમ કહીએ ને ડર કે આગે જીત હે. સમંદર શું કે? ડર કે આગે મોત હે. ડૂબીને મરે ને બહુ ડરે પહેલાં, અને પછી છેલ્લે શું થાય? મરી જાય. સમજી ગયો ને? ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એ ઉદ્ભવે ને લય પામે છે, જેમ મેઘમાં વીજળીઓ અસંખ્યાત ઉદ્ભવે છે અને વિલય પામે છે. આપણે વરસાદ થાય, હમણાં જ ગયા, આ વખતે તો વરસાદની બહુ મજા માણી બધાએ, બહુ લાંબી સિઝન રહી. બરાબર? વીજળીવાળો વરસાદ તો ઓછો પડ્યો, ખેર વરસાદ સારો થયો આ વખતે. તેમાં શું થાય તે સાંભળો. અસંખ્ય એમ કહે કે મેઘમાં વીજળીઓ અસંખ્યાત ઉદ્ભવે અને પછી લય પામી જાય. આમ કુકટ આમ થાય, પછી પાછી લય પામી જાય, આમ થાય પછી પાછી લય પામી જાય. તમને એ ખબર જ નહીં પડે કે ક્યાંથી ઉદ્ભવી અને ક્યાં લય થઈ ગયો. પણ તમને બંને વસ્તુ દેખાય ખરી. એ મિકેનિક્સ કોણ કરે છે એ કોઈને નહીં ખબર, પણ એમાં મિકેનિક્સ છે તો ખરું, એનર્જી તો છે જ ને. એન્જિનિયરીઓ કહેતા હોય કાંઈ કે ભાઈ કેવી રીતે ઉદ્ભવે, તો પેલા વાદળમાં આમ કરીને ઘસારો થાય એટલે એની અંદરથી વીજળી ઉદ્ભવે. ઘસારો થાય એટલે એમ કે કેરળમાં પ્રોસેસ બતાવ. હા, સાગર કિનારે બતાવેલી વિડીયો. બરાબર? એટલે એ પ્રકાશ તમને દેખાય, પ્રકાશ બહુ જોરમાં થાય એટલે એનો અવાજ પણ આવે, ધડાકા ભડાકા, અને પછી પાછો એમ કરીને પાછો લય થઈ જાય. સમજી જાઓ. ન કરે નારાયણ કોઈની ઉપર પડે તો પેલો વ્હાઈટ દેખાતો હોય તો આખો કેવો થઈ જાય? કાળો થઈ જાય. બરાબર? નીગળો જ થઈ જાય સીધો. એનો અગ્નિ સંસ્કાર કરવાની જરૂર જ નહીં પડે. બરાબર? સીધા પાલખી પે જાતા હે, સીધો ત્યાં જ અગ્નિ સંસ્કાર ડાયરેક્ટ લેવાય. સમજી ગયા? કરંડલ લાગી જાય સીધો કાળો થઈ જાય. બરાબર? હા. 8મા સ્થાનમાં છે ને ખરાબ ગ્રહ કોઈ બેઠેલો હોય ને અને અગ્નિ રાશિ હોય તો પછી શું થાય? વીજળીના પ્રકોપથી જય સ્વામિનારાયણ કમ હોતે મરે. अष्ट में मंगल नीच का हो तो आदमी की अकस्मात मृत्यु हो जाती है. समझी गया? એટલે જેને 8મેં એવો કોઈ મંગળ નીચનો હોય તેણે એક્સિડન્ટથી હંમેશા બચીને ચાલવાનું. રસ્તે ચાલતા ચાલતાની તો સ્વાહ થઈ જાય, કાળનો કોળિયો થઈ જાય. बराबर? चल जय स्वामीनारायण. वो उधर नहीं क्यों, इसका दिन में एसटीडी का चार्ज डबल हो जाता है. बराबर? अभी दिन चल रहा है. चलो ओके. તેને યોગી સાક્ષાત જુએ છે. ઓ સોરી એક રહી. તેમજ આ તેજ પુંજમાં અસંખ્યાત પ્રણવનાદો ઉત્પન્ન થાય છે અને લય પામે છે, તેને યોગી સાક્ષાત જુએ છે. નાદાત્મક તે પ્રણવના મહાધ્વનિમાં પ્રથમ સાંભળેલા તે સર્વે વિવિધ નાદો લય પામી જ જાય છે.
નાદાત્મક એટલે જે નાદ બધા થયા હોય આગળ આપણે કહ્યું ને વીણાનો નાદ થાય, વેણુનો નાદ થાય, પછી પેલું આપણું શું કહ્યું મૃદંગનો નાદ થયો, પછી એના પછી કેનો થયો દુદુંબીનો નાદ થયો, શંખનો નાદ થયો અશોકભાઈના. આ બધા નાદ જે થાય અને પાછા સમી જાય. બરાબર. અશોકભાઈ તો આજે આવેલા નથી, હજી આવ્યા ને? ચાલો, એનો લય થઈ ગયો છે અત્યારે. આ પ્રણવનો મહિમા ચારેય વેદોમાં બહુધા વર્ણવ્યો છે. તે મહિમાનો સાર સમુદ્રીને સંક્ષેપમાં કહું છું. વેદોમાં ચારે ચાર પ્રણવનો બહુ મહિમા કયો છે, હવે સંક્ષેપમાં કહી છે. લોકમાં યત કિંચિત વાંગમય શબ્દ માત્ર વર્તે છે તેનું કારણ આ પ્રણવ જ છે. બરાબર. શબ્દને શું કહ્યું છે? વાંગમય બ્રહ્મ કહ્યું છે. બરાબર. એ શબ્દનું કારણ શું છે? આ પ્રણવ જ છે. બરાબર. એટલે પ્રણવ નાદ જે થયો એમાંથી પહેલો શું થયેલો? શબ્દ. શબ્દ પહેલો થયો, પછી એમાંથી શું થયું? આમ કરીને જાય તો આકાશ. બરાબર. એટલે આ બાજુ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ બાજુ આકાશથી ઊંડા જવાનું એટલે નીચેથી આમ પૃથ્વી જળ વાયુ અને આકાશ. એટલે આમ આકાશ થયો ને. એટલે પહેલો જે શબ્દ થયો તે કયો શબ્દ હતો? આ પ્રણવ નાદ વાળો, ઓમકાર વાળો. આપણે અહીંયા જ્યારે પણ સૃષ્ટિ પ્રકરણ ચલવું ત્યારે આ ઘણી વખત ચલવું છે, પણ તમે લોકો બદામ ખાઈને ભૂલી જાઓ એવા માણસ છે. બરાબર. બધા કેવા જો? અમે તો બદામ ખાઈને ભૂલી જઈએ એવા. કારણ કે અમે બદામ ખાઈએ અમને યાદ નહીં રહેતું, તો પછી બદામ ખાઈને બીજું તો કાથી યાદ રહે? તમે એમ જ કહો તમે બદામ ખવડાવી ગયા, અમે તો એ જ ભૂલી ગયા, એટલે પાછી બદામ ખવડાવો તો કંઈ યાદ રહે. પાછા મારી ઉપર જ ચોટો તમે. બરાબર. હા, ચાલો. એટલે શું કહ્યું એને? વાંગમય એટલે શું કહ્યું? શબ્દ માત્ર છે તેનું કારણ આ પ્રણવ જ જાણો. સર્વ વાંગમય પ્રણવની જ વિભૂતિ છે. એ સૃષ્ટિ જ્યારે થાય ને ત્યારે બધું આ પ્રણવ જે છે ને એમાંથી જ બધું થાય. કારણ કે પ્રણવ જે છે સાક્ષાત બ્રહ્મનું સંકેત છે. ઓમકાર નાદ થાય. જ્યારે તમે કોઈ સિરિયલમાં કે કશામાં જોવો તો સૃષ્ટિ થતી કેવું બતાવેલું હોય તો પહેલાં એ ઓમકાર નાદ જ બતાવે, પછી આમ ઓમ દોરેલું હોય ને પછી ધીરે રહીને બધી સૃષ્ટિને બધું બતાવે. સમજો? બધું બહુ સરસ હોય. આ બધું તો હકીકતમાં કોઈ ટીવી સિરિયલમાં કે એમાં આની ઓડિયો વિડીયો ઇફેક્ટ આપીને જો બતાવે અને પાછળ બહુ જોરદાર એની જોડે સાઉન્ડ સિસ્ટમ ચાલતી હોય તો તમને મજા આવી જાય. પાછળ ઓમકાર જો મસ્ત સુરેશ વાડકર સાહેબના અવાજમાં ચાલતો હોય. સુરેશ વાડકર સાહેબનો અવાજ બહુ સરસ છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. બરાબર. સંગીત એકેડેમી ચાલુ છે પુણેને વિશે. મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ, મોસ્ટલી પુણેમાં જ છે. બહુ મોટી સંગીત એકેડેમી ચાલુ છે. સુરેશ વાડકર અને શાસ્ત્રીય સંગીતના બહુ જાણકાર છે. બરાબર. ચાલો, ઓકે. આ પ્રણવ જ વાંગમયના સનાતન બીજભૂત છે. બરાબર. આ થકી જે બીજા વર્ણો અને શબ્દો પ્રાદુર્ભવે છે. બરાબર. એટલે આ જે વર્ણો કયા તે કે શબ્દો જે કયા તે, વર્ણોનો અર્થ અહીંયા શબ્દો જ લેવાનો છે. બરાબર. એટલે શબ્દોની પહેલાંનો જે એની જે પેલું એ કહે ને, કઈ રીતે કહીએ એને, હજુ પૂરેપૂરો શબ્દ બનેલો નહીં હોય એને આપણે આમાં કહ્યું જ ને, પ્રથમના વચનામૃતમાં ભગવાને કહ્યું જ ને પેલા તન્માત્રારૂપ તે. એટલે આમાં એ પ્રમાણે એને વર્ણ એટલે એનું આગળનું ફોર્મ છે શબ્દોનું. બરાબર. એટલે આ થકી જે બીજા વર્ણો અને શબ્દો પ્રાદુર્ભવે છે તે આ પ્રણવની અકાર, ઉકાર અને મકાર અને અર્ધમાત્રા એમ 4 પ્રકારની માત્રાઓ છે. જો આ માત્રાઓ બસ દોસ્તો આ કહેવામાં શબ્દોના મગજમાં નહીં આવે. બરાબર. શું કહ્યું? અર્ધમાત્રાઓ. તમારા તબલામાં આવે ને માત્રાઓ પેલી શીખવાની આવે છે ને, આમ 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 કરાવે બધો. બરાબર. દાગે નક્કી નક્કી દીકરે દાગે નક્કી નક્કી દીકરે દાદા દિનના તાતા દાદા દાદા દિનના તાતા તાતા દિનના દાદા દિનના તાતા દિનના દાદા દિનના કરાવે ને આવી રીતે તો પછી. બરાબર. મને આવું બધું કરવાની બહુ મજા આવતી હતી, પણ હવે જવા દે નહીં. માણસો બહુ સારા મળ્યા નહીં એટલે આપણા કોઈ શોખ પૂરા થયા નહીં. કે શું નહીં? બાકી એક બાપ મજબૂત મળી જતા ને તો જય સ્વામિનારાયણ. ચાલો, કંઈ નહીં. કોઈ કંઈ વાસના નહીં રાખો એની તો કોઈ મજબૂત બાપને ત્યાં ભગવાન કરી પાછા પેદા કરે. બરાબર. ભગવાન કે એટલે મજબૂતને ટીકાઉ બાપ આપી દીધો તને, હવે જે કરવું હોય તે કર. એટલે આપણે એવી કોઈ વાસના રાખવી નથી. ચાલો. હા, હમણાં તો બહુ તબલા વાગે છે રોજ જ. તાલ પડી પછી તો બહુ રોજ જ વાગે છે. લોકો વગાડી જાય આવી. ચાલો, એમ 4 પ્રકારની માત્રાઓ છે. આ માત્રાઓ સર્વના આધારપણે માનેલી પ્રસિદ્ધ છે. બરાબર. એટલે બધાનો આધાર શું છે? આ માત્રાઓ છે. એને જ સ્પષ્ટ કહે છે જે વિરાટનો દેહ જે કહ્યો તે
જે તેનો અભિમાની વૈશ્વાન રખ્ય વિષ્ણુ અને જે સ્થિતિકાળ આ ત્રણ આકારનો આશ્રય કરીને વર્તે છે, જે હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મ સંગીત શરીર, જે તેનો અભિમાની હિરણ્ય ગર્ભ બ્રહ્મા અને જે સૃષ્ટિકાર તે આ ત્રણ ઉકારનો આશ્રય કરીને વર્તે છે, જે ઈશ્વરનું અવ્યાકૃત સંગીત શરીર, જે તેનો અભિમાની ઈશ્વર એટલે શિવ અને જે લયકાર તે આ ત્રણ મકાનનો આશ્રય કરીને વર્તે છે, ચિદાકાશ અક્ષર બ્રહ્મ અને તુર્ય શ્રી વાસુદેવ આ ત્રણ અર્ધમાત્રાનો આશ્રય કરીને વર્તે છે. આ બહુ સરળ છે, એટલે તમને બધાને આવડી ગયું હશે, એટલે આપણે આગળ જઈએ. આગળ નહીં. બરાબર, સરળ જ છે, કંઈ અઘરું નથી. શાંતિથી સમજો તો સરળ જ છે. મને એટલી ખબર છે કે તમને બહુ અઘરું લાગ્યું, કારણ કે કંઈ ખબર પડી નથી. ચાલો, અકાર મકાર અને ઉકાર જે ત્રણ કયા ને તે કેવી રીતે, જે પેલા વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત ત્રણ શરીર જે કયા તે એ પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય. બ્રહ્મા શું કરે? ઉત્પત્તિ કરે. પછી વિષ્ણુ શું કરે? સ્થિતિ કરે. અને લય કોણ કરે? શિવ કરે. બરાબર. હવે ત્રણે ત્રણને અહીંયા ઈશ્વર કોટીમાં લીધા છે. કોને કોને? બ્રહ્મા વિષ્ણુ અને મહેશને. એ પ્રમાણે એ ત્રણે ત્રણ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. અકાર મકાર અને ઉકારવાળા છે. અને જે છેલ્લું જે છે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય, એના પછી એક છેલ્લી અવસ્થા આવે. આ ત્રણ અવસ્થા થઈ ને, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય, આ ત્રણ અવસ્થા. છેલ્લી એક તુર્ય અવસ્થા. એ તુર્ય અવસ્થા જે છે એ તુર્ય અવસ્થા જે છે એના ઈશ્વર કોણ છે? તો ભગવાન વાસુદેવ પોતે છે. એ તુર્ય પદને પામેલો જે જીવ હોય તે ભગવાન વાસુદેવને સાક્ષાત પામે. ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં આ ત્રણ આવે. કોણ આવે? ઉત્પત્તિમાં બ્રહ્માજી આવે, સ્થિતિમાં કોણ આવે? વિષ્ણુ આવે, અને લયમાં કોણ આવે? શિવ આવે. બરાબર. જેમ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય આ ત્રણ જેમ અવસ્થા, તેમ ચોથી અવસ્થા કઈ છે જીવની? તુર્ય અવસ્થા છે. તે તુર્ય અવસ્થાના મુખ્યપણે કોણ વર્તે છે? ભગવાન વાસુદેવ વર્તે છે. સમજ પડી જાય? એટલે આ બધી જે અંદર અઘરા અઘરા શબ્દોમાં લખેલું એને આટલા સરળ શબ્દોમાં મેં અત્યારે તમને રૂપાંતર કરી આપ્યું. મારું એકાઉન્ટ નંબર તમને આપી દઈશ, બધા 500 રૂપિયા મોકલી આપજો. બરાબર. હવે એનું પાછું શરીર પણ કહ્યું, વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત, આ ત્રણ પાછા એના શરીર કયા એ પ્રમાણે. બધું તમે આમ એક પ્રમાણે એક આમ ચાર્ટમાં દોરીને બનાવી દો, એટલે આ બધા શબ્દ જે છે તે ગોઠવી દો, બધું એક સાથે આવી જાય. સમજી ગયા? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય, વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત. હવે આટલું બધું તો કેવું જોઈએ, આનાથી વધારે કા કઈ કેવું? સમજો. બધી અવસ્થા કઈ? બધી અવસ્થા. છેલ્લી અવસ્થા તુર્ય અવસ્થા. એના કોણ આવે? વાસુદેવ. તુર્ય એટલે શું? મુક્ત. ઉત્પત્તિ એટલે આપણે અહીંયા આવવાનો જીવ થાય તે જીવને. સ્થિતિ એટલે શું? ઉત્પત્તિ એટલે આવવું. સ્થિતિ એટલે અહીંયા રહેવું, જેમ આપણે બધા અત્યારે સ્થિતિ અવસ્થામાં છે. અને પ્રલય એટલે લય થઈ ગયો. એટલે પાછા આપણે માયાના ઘરમાં જે જીવ થઈ ગયો, લય થઈ ગયો તે. હવે આ કાર્યક્રમ બધા જેટલા અહીંયા આવે બધાનો ચાલુ ને ચાલુ છે. પણ જેનો મોક્ષ થઈ ગયો એ બધા કોને પામી જાય? તુર્યપદને પામી જાય. તો તુર્યપદમાં જાય કોની પાસે? તો વાસુદેવ ભગવાન પાસે. કારણ કે એ કંઈ કામ કરવામાં માનતા નથી, એટલે તુર્યપદ કહેવાય. જે કામ કરવાવાળા હોય કાઠિયાવાડીની જેમ, એ બધા ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં જોડાયેલા જ રહે. તુર્યપદમાં કોણ જોડાય? અમારા જેવા, કે જેને કંઈ કામ કરવું નથી, ભગવાન વાસુદેવને ભજવાય છે. એટલે વાસુદેવને ભજે એ વાસુદેવ જેવા થાય એમ સમજો. બરાબર. બાકી 70,000 ભાડા આવે પણ કામ કરવા જાય છે. કેમ વિજયભાઈ? જાય જ ને. તો પછી વિજયભાઈ કે હાલો શાંતિથી બેસતો હોય તો મેં કોઈ કંઈ બેહાઈ થોડું જપીને બેહવું બહુ અઘરું કામ છે, કઠણ કામ છે. હવે સમજ પડી ગઈ તમને? આ બધું જ આટલું બધું અહીંયા જે આવ્યું ને, વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત ને હિરણ્ય ગર્ભના નામ ને બધું, આ બધા મોટા મોટા નામ છે બધું હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી જ થાય. સમજી ગયા? આ બધું તમને ટૂંકમાં કહી દીધું. કાલે પેલું બોર્ડ છે ને એની ઉપર વિમલ આ બધું લખી દેજે, આમાંથી જોઈને. કંઈ છે નહીં, લખી દેજે, રિયલી કહું પહેલાં. બરાબર. ચાલો, એટલે તમને